મિત્ર, આજ છે તારીખ 18/11/2025 રોજ અમારે મુકામે કામ જવાનું છે સ્લેબ ભરવા કરસાર. તો અમે તૈયારી કરીને નીકળી ગયા છીએ. કરસાર જવા રવાના થઈ ગયા છીએ. કરસાર જવા માટે બોરડા ડાઠા અને ડાઠા પછી સીધું જ આવે છે કરસાર. કડહાર ગામમાં જે સસ્તા છે પિંડી લાઈનની સસ્તાનો સ્લેબ ભરવાનો છે. સસ્તામાં અમે ઉગી ગયા છીએ. મિત્રો, આ સ્લેબ આપણે આધાર કરવાનો છે. અમારી પૂરી ટીમ અહીંયા સ્લેબે ઉગી ગઈ છે. આજ હું પણ સાથે છું. મિત્રો, આ સ્લેબ ભરવાનો છે. કપસીનો ઢીકલો મોટો ટીમ આવી ગઈ છે. તો કે આજે વધારે ઝડપ રાખવી પડશે બધાને માટે બાપભાઈ મળ્યા છે રેવલ લેવા. જ્યાં લીપ ફિટ કરવાની હોય છે ત્યાં રેવલ લેવું જરૂરી છે. નિલેશને અંબાવા મળ્યા છે બધો સામાન. કૈલાસી સાથે મળે છે રેવલ લેવા. લેવાડમાં તો ચોકઠા થઈ ગયા છે ઊભા. કૈલાસ ચડી ગયો છે લીપ ફિટ કરવા ચોકઠા ઉભે. પછી કૈલાસે કીધું કાનજીને, ચાલ કાનજી અંબાઈ દે ચોકઠું મને આજ. કાનજી અંબાવી ચોકઠું, એક બાજુ નીલા ચોકઠું લઈને ઉભો છે. એટલી વારમાં તો વડાની ટીમ આવી ગઈ છે. મિત્રો, ભાલીને લાગે છે ટાઈટ બહુ. તો એ કોટખા કેરી ટાઈટ ઉડાડીને લાગશે કામે. મિત્રો, ભાલીએ ટાઈટ ઉડાડી નાખી છે. એ સીધા જ આવ્યા લોકો મળ્યા છે પાટા અંબાવા. અમારી ટીમની ખાસિયત મિત્રો જો એ છે કે બધા બહેનો હારો હાર કામે સોટી જાય છે. આવતા વેટે જ કામ કરવા મળે છે. જેનથી જે થાય એ પ્રમાણે કામ કરે છે. કોઈને વધારે શીખવું પડતું નથી. આ બાજુ જોવાનો યુદ્ધના ધોરણે મળ્યા છે ડોગલું સેટિંગ કરવા માટે કાહવા. એટલી જ વારમાં તો મિત્રો લીપ સંપૂર્ણ થઈ ગઈ છે ફિટ. મિલર ગોઠવાઈ ગયું છે. હવે મને કહે છે મુકેશભાઈ આજ ચડાવો શ્રીફળ તમે. શ્રીફળ ચડાવ્યું છે. મિત્ર, શ્રીફળનું પાણી લીધું છે. એટલી જ વારમાં તો પંકજે માર્યો હેન્ડલ. મશીન થઈ ગયું છે ચાલુ. બાપભાઈ સપોર્ટનો નાડો બાંધવાની તૈયારી કરી રહ્યા છે. એ વારમાં તો થઈ ગયું છે અમારું કામ ચાલુ. મિત્રો, ઉપર જે શંખ સ્લેબ હોય છે એ ડિઝાઇન અમુક શંખ સ્લેબ આ રીતની આવતી હોય એ અમે આજ પહેલા ભરવાનું નક્કી કર્યું છે કે ભાઈ આટી કુટી વાળું કામ પહેલા પૂર્ણ થઈ જાય. કાનજીને કીધું કાનજી મારી બીમમાં નાખવા માલ. કાનજી મળે છે માલ નાખવા. મિત્રો, આ અમારે બે ધુવંધરો નિરાતે ડોલી ખરી કરવા અહીંયા મૂક્યા છે. જે બીમ ઉપરનું હોય એટલે પેઠે હોય એટલે થોડુંક અઘરું કામ હોય છે. કૈલાસ ને નિલેશ બે ડોલી નિરાતે ઠલવે છે. એટલી વારમાં તો કૈલાસને લાગ્યું કે બીમ ભરાઈ ગયો છે અડધો. એટલે હાલો હું મારી તો વાઇબ્રેટ. કૈલાસ વાઇબ્રેટ મળે છે. કૈલાસ વાઇબ્રેટ મારવા. મિત્રો, વાઇબ્રેટ મારવું ઘણું જરૂરી હોય છે સ્લેબમાં. પછી જો પૂરી ટીમ પોતપોતાની લગાવ પ્રમાણે કોઈને કાંઈ ચિંતું નથી પડતું. કોઈ કાંઈ ઊભા નથી. બધાની રીતે જે આવતું હોય કામ મળ્યા છે કરવા. 2 જણા પાવડા લીધા છે ને 2 તગારા લીધા છે. મિત્ર, આ અમારા સેટ છે સેન્ટિંગના. જે નિરીક્ષણ કરી રહ્યા છે કે ટીમ પૂરું કામ વ્યવસ્થિત કરે છે. મિત્ર, આ 3x2 ના કોલમ છે બીમ ઊંડા. 3 ફૂટ પહોળા ને 2 ફૂટ. મિત્રો, આટી કુટી વાળું કામ આપણું પૂર્ણ થઈ ગયું છે. અડધો સ્લેબ ઘણો ખરો ભરાઈ ગયો છે. મિત્રો, તો હવે આપણે જઈશું નીચે. મિત્રો, આપણે કામ કરતા હોય ને ત્યારે ચાની પણ ઘણી વાટ હોય છે કે ઈબાને થોડોક આરામ મળી જાય બોરો થઈ જાય. તો ચા આવી ગઈ છે. તો સૌ મિત્રો ચા પાણી પીશે. પૂરી અમારી ટીમ ચા પાણી પીશે. એટલી વારમાં અમે એના કન્સ્ટ્રક્શનનું આ કામ છે તેની સાથે વાર્તાલાપ કરીશું. આજ અમે આવ્યા છીએ કલસાર. એક પીટી લાઇટનું કામ સસ્તાનું ચાલુ છે. એની ભરાઈ કરવા જે કામ એના કન્સ્ટ્રક્શન વિરલભાઈ કામ કરી રહ્યા છે અને તેનું આજ અમે ભરાઈ કરવા આવ્યા છીએ. બરાબર, તો આજનું અમારું આખું દિવસનું કામ અને અમારા કામમાં તેમને હું જોયું કે તેને આખા દિવસની વાત વિરલભાઈ કરશે. ભાઈ, મુકેશભાઈનું કામ તો એક નંબર જ છે. એના કામમાં કાંઈ કહેવું પડે નહીં. આ તો અભિપ્રાય માગે છે એટલે એના કામમાં તો કાંઈ એની ભૂલ તો કાઢી નથી શકતા. અમે અમારી ભરાઈ ઓછામાં ઓછી 3-4 વર્ષથી કરે છે. ઓછામાં વધારે હોય તો ના નહીં. અને ભરાઈ અત્યારે અમારી મોટી ભરાઈ હોય એટલે આ ભાઈને તમે બોલાવી છે. 400-500 ઠેલી હોય તો મુકેશભાઈને જ બોલાવવા પડે છે. બાકી બધાને બોલાવી તો એ રાજે 12-12 એક વગાડી દે છે.
અને એક વખત અમારે અનુભવ થઈ ગયો છે ને આ ભાઈને અમારે ભરાઈ કર્યો હોય ને તો અઠવાડિયું તો અગાઉ બુકિંગ કરાવવું પડે છે. ભાઈની ભરાયું જ એટલું હોય છે અને એટલામાં બહુ નામે બહુ સારું છે મુકેશભાઈનું. ભરાઈ બહુ સારી થાય છે અને એને એક વખત તમે એમ કહી દો મુકેશભાઈ આપણે 5 ટકા 6 ટકા 7 ટકા રેતી કપસી જે નાખવાની હોય છે રીતે રેતી કપસી હાલે છે એમાં ક્યારેય એક ઓછું કે એક વધારે થતું નથી. અને 400 થેલી 500 થેલી હોય છે એ ઓછામાં ઓછી 7 થી 9 થી 10 કલાકમાં નાખી દે છે. સવારે જો ચાલુ છે 10 વાગે ચાલુ કર્યો છે અને બસ હમણાં 15-20 મિનિટમાં પૂરો થઈ જાય છે. મિત્ર અમે અહીંના કન્સ્ટ્રક્શનનું કામ છેલ્લા 4 વર્ષથી કરતા આવી છીએ અને સતત 4 વર્ષથી અમને બનતા સુધી કામ આપતા રહ્યા છે. એક ભાઈ છે કે બહુ વધારે બુકિંગ હોવાના કારણે ઘણીવાર લમસમ થતી હોય છે, પણ એનું કામ તૈયાર થાય છે તો પહેલો ફોન અમને આવે છે, બરાબર. અને અમારા અત્યાર સુધીનો જે કાંઈ તમારા આમાં મજૂરનું બાપ છે કે કોઈનું તગારા વચગેટનું કોઈ જગ્યાએ એવું તમારી પાસે પ્રશ્ન નહીં કોઈ દિવસ એવું જ નથી પડ્યું. અને મુકેશભાઈને ભરાઈ લેવા હતું તને મેં 1-2 દિવસ ભરાઈ લેટી કરવી છે ક્યારેક આ જો અમારે એમ જ છે. ગઈકાલની શનિવારની ભરાઈ હતી એની પાસે હતું ને એની બદલે અમે સોમવારે કરી, નહીં તો અમારે રવિવાર સોમવારે ભરાઈ થઈ જ હતી. મુકેશભાઈને લાવવા માટે અમે સોમવારની ભરાઈ ગોઠવી. મિત્ર આપણા એરિયામાં એના કન્સ્ટ્રક્શનનું બહુ સારું એવું નામ છે અને જ્યાં સુધી મેં લગભગ સ્લેબ કર્યા છે 300 થેલી હેઠળના એમના સ્લેબ હોય નહીં અને ઘણા કામ બહુ મોટા પાયે કામ કરે છે. તેમના પણ ટીમ હારી છે, એની પાસે સામાન્ય બધું પ્લાયથી કામ કરે છે. જો કોઈને એના કન્સ્ટ્રક્શન પાસે કામ કરાવવું હોય તો ભાઈનો સંપર્ક કરજો, હું હેઠળ નંબર નાખીશ, બરાબર. અને એના કન્સ્ટ્રક્શન વિશે ભાઈ થોડીક માહિતી આપણી પાસે કામ કરાવવું તો આપણે બધી રીતે માલ સામાન સાથે મજૂરી સાથે બધી રીતના કામ દઈએ છીએ. મોટું કામ હોય અત્યારે જો અમારે આ 10,000 સ્ક્વેર ફૂટનું કામ છે. અમે નાના કામ તો બને એટલા ઓછા રાખીએ છીએ પણ ક્યારેક રાખી લઈએ છીએ. બાકી અમારા કામ 10,000 સ્ક્વેર ફૂટથી ઉપર જ હોય છે બધા. અને કામ તમારે અમારું જોઈ લેજો આખું અત્યારે પ્લાયમાં જ છે ને પ્લાય પણ બધી નવી છે. નવી પ્લાયમાં જ અમે કામ કરીએ છીએ.